નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિદમ પ્રજાપતિ. મિત્રો, આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાય ATDO આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ના પેપરના સોલ્યુશનના ભાગરૂપે જે પાર્ટ 2 માં આજે આપણે મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો સમજવાના છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સ અને રીઝનિંગમાં પાર્ટ 1 ના ATDO ના પ્રશ્નપત્રનું સોલ્યુશન કર્યું હતું, જેમાં 15 પ્રશ્નો સમજ્યા હતા. આજે જે બાકીના પ્રશ્નો છે તે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, આવનારી જે પરીક્ષા છે 2021ની, તેમાં તમને આ પ્રશ્નો ખૂબ જ મદદરૂપ થાય તે હેતુથી આપણે રજૂ કરી રહ્યા છીએ. તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું, ધ્યાન રાખવું. ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 16, જેમાં કામ અને સમય, વર્ક એન્ડ ટાઈમ નો પ્રશ્ન છે. એ અને બી નામના એક વિદ્યાર્થી, એ અને બી એક કામ 12 દિવસમાં કરે છે. એ આપણે રજૂ કરીએ. એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરે છે. જ્યારે બી અને સી તે જ કામ 15 દિવસમાં પૂરું કરે છે, અને સી અને એ સાથે મળીને તે જ કામ 20 દિવસમાં પૂરું કરે છે. રકમ પ્રમાણે આપણે લખ્યું છે. હવે અહીં જે આપેલા છે, આ 12 દિવસમાં એક કામ પૂરું કરે છે, આ 15 દિવસમાં, આ 20 દિવસમાં કામ પૂરું કરે છે. તો કોઈ પણ આવો પ્રશ્ન આવે એટલે આપણે પહેલા તો કુલ કામ ધારી લેવાના, અને કુલ કામ એટલે આ ત્રણેયનો જે LCM છે, લસા લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે કુલ કામ આપણે ધારવા પડે. તો 12, 15 અને 20 આ ત્રણેય વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા 60 છે. માટે આપણે કુલ કામ 60 ધારી લઈએ. મિત્રો, હવે અહીં બરાબર સમજવાનું છે કે આ 12 દિવસમાં કામ પૂરું કરે છે. હવે જો એને 60 કામ કરવા હોય તો પર ડે એને કેટલા કામ કરવા પડે? 5 કામ કરવા પડે. 12 × 5 એટલે 60. તે જ પ્રમાણે આજે બી અને સી ની જે જોડી છે એને પર ડે 4 કામ કરવા પડે, અને સી અને એ ની જે જોડી છે એને પ્રત્યેક દિવસે 3 કામ કરવા પડે. આનો અર્થ કે પર ડે આ 5 કામ કરે છે, આ 4 કામ, આ 3 કામ, તો 60 કામ થઈ શકે. તો પર ડે ના આ ત્રણેયના સાથે આપણે ગણીએ તો 5 ને 4 9, 9 ને 3 12 કામ થઈ શકે. 12 વડે આપણે ડિવાઈડ કરી શકીએ. તો 12 × 5 એ 60. માટે 5 દિવસ અહીં લખી શકાય. પરંતુ આજે 5 દિવસમાં કામ થયું, એ કામ કયું થયું? પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીં એ પણ 2 છે, એટલે 2a, બી પણ 2 છે, અને સી પણ 2 છે. બરાબર? માટે જે કાર્યક્ષમતા છે ડબલ થઈ ગઈ. 2a + b + c. ટૂંકમાં a + b + c ની જે જોડી છે એ સાથે મળીને એનો પાવર ડબલ થઈ ગયો. એ ત્રણેય લોકો સાથે મળીને એ કામ 5 દિવસમાં કરી શકે છે. પરંતુ એ પ્રશ્ન છે, ત્રણેય સાથે મળીને તે કામ કેટલા દિવસમાં કરી શકે? તો અહીં જે 2 છે ડબલ પાવર છે, તો એનો પાવર સિંગલ કરવો પડે. માટે a + b + c. બરાબર? આ સાથે મળીને કામ કરે છે. આ જે 2 છે એ જમણી બાજુ જાય એટલે ગુણકમાં જશે, એટલે 5 × 2, માટે 10 દિવસ કામ કરતા થાય. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરી દેવાનું છે. તો 5 × 2 એટલે 10, એટલે 10 દિવસ આપણો જવાબ આવશે. પ્રશ્ન 17 છે, એકદમ સરળ પ્રશ્ન છે. મિત્રો, પ્રશ્ન છે સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે? સરવાળા માટેની તટસ્થ સંખ્યા, બધા જાણો છો સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે 0. માટે જવાબ 0 આવશે. તો કે 0 કોઈ પણ સંખ્યામાં ઉમેરતા મૂળ સંખ્યા જવાબ આવે છે. માટે સરવાળાનો જે તટસ્થ ઘટક છે તે 0 આવે. જો એક્ઝામમાં ગુણાકારનો તટસ્થ ઘટક માંગેલો હોય તો તે જવાબ આવે 1, જે તમે અગાઉ ભણી ગયેલા છો. ચલો, પ્રશ્ન 18 ખૂબ જ સરસ પ્રશ્ન છે. વર્તનનો પ્રશ્ન છે, ડિસ્કાઉન્ટનો. કઈ 3 દુકાનદારો છે, દુકાનદાર 1, 2 અને 3. એ કોઈ ચોક્કસ ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે છે. જેમ કે દુકાનદાર 1 ખરીદી પર 15% અને 15% એમ 2 ક્રમશઃ વળતર આપે છે. જ્યારે દુકાનદાર 2 ખરીદી પર અનુક્રમે 10% અને 20% એમ 2 વળતર આપે છે. ત્યારે દુકાનદાર 3 25% અને 5% એમ વળતર આપે છે. તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક ગણાય? બરાબર? ઓપ્શન આપેલા છે. દુકાનદાર 1, 2, 3 અને બધી જગ્યાએ સરખો ફાયદો થાય. તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી દે છે અને આ રીતે ગણતરી કરે છે કે 15 ને 15 30, 10 ને 20 30, 25 ને 5 30 અને બધી જગ્યાએ સરખો ફાયદો થાય એવું લખે છે. પણ જવાબ એ આવે નહીં. પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખો. ક્રમશઃ વળતરનો પ્રશ્ન છે. 2 વખત જ્યારે વળતર આપતું હોય તો
તેની ફોર્મ્યુલા છે x પ્લસ વાય માઇનસ xy છેદમાં 100. આ ક્રમશઃ વળતર માટેની ફોર્મ્યુલા છે, ક્રમશઃ વળતર. હવે આની અંદર આપણે ત્રણેય દુકાનદારનું ચેક કરીએ, દુકાનદાર 1, દુકાનદાર 2 અને દુકાનદાર 3. તો ચલો પહેલા દુકાનદારમાં 15 ટકા છે, એટલે 15 ને 15 30 માઇનસ xy એટલે 15 ગુણ્યા 15 225. 225 ઉપર આવશે છેદમાં 100 એટલે 2.25 થાય. માટે 27.75% ડિસ્કાઉન્ટ પ્રથમ દુકાનદાર પાસેથી આપણને મળી શકે. ચાલો બીજો દુકાનદાર કેટલું વળતર આપે છે તે જોઈએ. 10 અને 20 એટલે 30 માઇનસ 10 ગુણ્યા 20 કરવાના છે, કોન્સન્ટ્રેશન રાખ્યું. 10 ગુણ્યા 20 એટલે 200, 200 ના છેદમાં પાછા 100 આવી સૂત્ર અનુસાર એટલે 2 આવશે. 30 માંથી 2 જાય માટે 28%, 28.00%. ચાલો ત્રીજા વેપારીની પણ ગણતરી કરીએ. 25% છે, 5%, 25 ને 5 30 માઇનસ સૂત્રમાં કિંમત મૂકવાની છે xy 25 ગુણ્યા 5 125 છેદમાં 100 એટલે 1.25 માટે આવશે 28.75. બરાબર, 30 માંથી 1.5 જાય એટલે 28.75 આવશે. હવે આપણે ત્રણેય જે વેપારી છે એનું નિરીક્ષણ કરીએ. સૌથી વધારે રકમ છે એ ડિસ્કાઉન્ટ વધુ આપે છે, તો તરત જ આપણે જોઈ શકાય છે 28.75 એ સૌથી વધુ મૂલ્ય છે. ત્રણેય મૂલ્યમાં સરખામણી કરતા સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળે છે. માટે તમે જો ખરીદી કરવી હોય તો કયા વેપારી પાસેથી કરવી પડે? દુકાનદાર 3 પાસેથી. માટે આપણો આન્સર આવશે દુકાનદાર 3. માટે ક્રમશઃ વળતરની ફોર્મ્યુલા જો તમને આવડે તો તરત જ કોઈ લાંબી ગણતરી કર્યા સિવાય તમે આનો જવાબ લાવી શકો. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન 19. પ્રશ્ન 19 એ ઝડપ અંતર સમયનો છે. પ્રશ્ન સૌપ્રથમ વાંચીએ. એક ટ્રેન 10 કિલોમીટર અંતર 12 મિનિટમાં કાપે છે. ટ્રેનની જે સ્પીડ આપેલી છે, ઝડપ એ 10 કિલોમીટર અંતર આપેલું છે, ડિસ્ટન્સ. તેનો સમય પણ આપેલો છે 12 મિનિટ. હવે પ્રશ્ન છે, જો તેની સ્પીડ એટલે કે ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક આપણે ઘટાડી દઈએ તો તેને કેટલો સમય લાગશે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન છે સરળ પણ સમજવો પડે મિત્રો. એ સ્પીડ ઘટાડવાની વાત કરી છે. સૌપ્રથમ તો આપણે મૂળ સ્પીડ ગણીએ. મૂળ જે ટ્રેનની સ્પીડ છે, ઝડપ, એ કેટલી છે તે સૌપ્રથમ સમજી લઈએ. એ સ્પીડ આપેલી છે 10 કિલોમીટર અંતર આપેલું છે, તે 12 મિનિટમાં કાપે છે. આનો અર્થ કે પર અવર સ્પીડ જ્યારે કેલ્ક્યુલેશન કરીએ ત્યારે પર અવર એટલે કે પર કલાક કેટલા અંતર કાપે છે તે ગણવું પડે. તો 12 મિનિટમાં જો 10 કિલોમીટર અંતર કાપતી હોય ટ્રેન, તો 60 મિનિટમાં 12 ગુણ્યા 5 એટલે 60, 10 ગુણ્યા 5 એટલે 50. માટે એની સ્પીડ થાય 50 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે. ટ્રેનની સ્પીડ છે. હવે 50 કિલોમીટર પ્રતિ કલાકની જો સ્પીડ હોય તો તે જે અંતર જે કાપે છે તેમાં તેને 12 મિનિટનો સમય લાગે છે. પ્રશ્ન આવો છે, 50 કિલોમીટર પ્રતિ કલાક આ સ્પીડની વાત કરીએ છીએ આપણે. આટલી સ્પીડ ઝડપ હોય તો તેને 12 મિનિટનો સમય લાગે છે. હવે રકમનું વાક્ય શું છે? જો તેની સ્પીડ 10 કિલોમીટર પ્રતિ કલાક ઘટાડવામાં આવે, એટલે 50 ના બદલે હવે એની સ્પીડ આપણે કેટલી કરી દઈએ છીએ? 40 કિલોમીટર પ્રતિ કલાક કરી દઈએ છીએ. તો પ્રશ્ન છે તેને કેટલો સમય લાગે? એક બેઝિક કોન્સેપ્ટ મિત્રો તમે જાણો છો કે જ્યારે સ્પીડ ઘટે છે, ઝડપ ઘટે છે, કોઈ પણ જગ્યાએ આપણે જો ઝડપ જો ઘટાડીએ આપણે તો ચોક્કસ અંતર કાપવામાં જે સમય લાગે છે તે સમય હંમેશા વધે. એટલે કે ઝડપ ઘટે તો સમય વધે છે. આનો અર્થ કે વ્યસ્ત ગુણોત્તર થયો. બરાબર. અને જ્યારે વ્યસ્ત ગુણોત્તર હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે હંમેશા આ બંને સંખ્યાઓનું મલ્ટીપ્લિકેશન કરવાનું. આ રકમ છેદમાં આવેલ 50 ગુણ્યા 12 કરવાના છે, છેદમાં આવશે 40. 0 0 કટ થઈ ગયા. બરાબર, આનું સિમ્પ્લિફિકેશન કરી નાખ્યું. 4 તરી 12, 5 ગુણ્યા 3 એટલે 15. 15 મિનિટ આપણો આન્સર આવી શકે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. એટલે આમાં બેઝિક કોન્સેપ્ટ તમારે જો ક્લિયર હોય ઝડપ અંતર સમયનો, કે ઝડપ ઘટે તો સમય વધે છે, આ પોઈન્ટ યાદ રાખવાનો છે. બીજો પોઈન્ટ અહીં ઝડપ શોધવાની હોય તે ખાસ ધ્યાન રાખવાનું છે કે 12 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપે છે, માટે 60 મિનિટ એટલે 1 કલાકમાં તે 50 કિલોમીટર અંતર કાપી શકે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન 20. રકમ જોઈએ આપણે. એક પાણીની ટાંકીની લંબાઈ આપેલી છે 2 મીટર, પહોળાઈ આપેલી છે 1 મીટર અને ઊંડાઈ આપેલી છે 2 મીટર. આનો અર્થ કે લંબઘન ટાંકી છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેય વસ્તુ આપેલું છે.
તો તેમાં કેટલા લીટર પાણીનો સમાવેશ થઈ શકે? જ્યારે જ્યારે કેટલા લીટર પાણી, પેટ્રોલ, કોઈ પણ લિક્વિડ સમાવવાની વાત હોય મિત્રો, ત્યારે હંમેશા વોલ્યુમ એટલે કે તેનું ઘનફળ શોધવું પડે. લંબઘન ટાંકીના ઘનફળની એક ફોર્મ્યુલા છે, તમે જાણતા હશો. લંબઘન ટાંકી છે માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ એની ફોર્મ્યુલા છે. ચલો, લંબાઈ કેટલી આપેલી છે? 2 મીટર. પહોળાઈ પણ 1 મીટર છે અને ઊંચાઈ પણ 2 મીટર છે. એટલે 2 દુ 4, 4 ઘન મીટર એમાં પાણી સમાઈ શકે. 4 ઘન મીટર, મીટર ક્યુબ પાણી સમાઈ શકે. હવે 1 ઘન મીટર એટલે 1000 લીટર. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે, જે ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. 1 ઘન મીટર એટલે કે 1000 લીટર. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. તો એ 4 ઘન મીટર આપેલા છે માટે 4000 લીટર તરત જવાબ આવી ગયો. એટલે ઓપ્શન એ આપણો આન્સર આવશે, 4000 લીટર. આ આપણો આન્સર કીધો. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. 21. બે સંખ્યાઓ અહીં આપેલી છે, જે ગુણોત્તર આપેલો છે 13:11. તે બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત આપેલો છે 24. તો મોટી સંખ્યા કઈ હશે? ખૂબ જ સરળ પ્રશ્ન છે. પ્રથમ સંખ્યા આપણે 13x ધારીશું, x જોઈન્ટ કરી દેવાનો છે. બીજી સંખ્યા આપણે 11x ધારીશું. આ બંને સંખ્યાઓ આપણે સપોઝ કરીએ છીએ, ધારીએ છીએ. હવે એ રકમમાં છે બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 24 છે, એટલે આ બંનેનો તફાવત આપણે લઈ લઈશું. એ તફાવત આપેલો છે 24 માટે 2x બરાબર 24 માટે x બરાબર મળે 12. એટલે જ્યાં જ્યાં અહીં હવે મોટી સંખ્યા માંગી છે, મોટી સંખ્યા એટલે 13x એટલે 13 ગુણ્યા 12 કરીએ. 12 નો વર્ગ 144 અને 12 એટલે 156 આપણો આન્સર આવી છે. તો તરત જ જવાબ આવી ગયો, કોઈ સમયનો વ્યય ન થાય. 156 આન્સર થઈ ગયો. તો નાની સંખ્યા માંગી હોય તો પછી 11x લેવી પડે, 11 ગુણ્યા 12 કરવા પડે તમારે, એટલે જવાબ આવી જાય. તો આ પ્રમાણે ખૂબ જ સરળતાથી આવા પ્રશ્નોના જવાબ તમે લાવી શકો. ચાલો તેના પછી પ્રશ્ન 22. ખૂબ જ સરસ પ્રશ્ન છે, ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન છે. અહીં એક રકમ આપેલી છે 3620. એ 3 વ્યક્તિઓ A, B અને C વચ્ચે વહેંચવાની છે, જેનો ગુણોત્તર આપેલો છે 3/4, 3/5, 5/3 ના પ્રમાણમાં આપેલો છે. તો B ને કેટલા રૂપિયા મળે? તો પોઈન્ટ નંબર 1, જ્યારે જ્યારે કોઈ પણ જે ગુણોત્તર છે, જેમ કે ગુણોત્તર આપેલો છે 3/4 છે, 3/5 છે અને 5/3 છે. અહીં જે A, B, C વચ્ચેનો જે ગુણોત્તર છે મિત્રો, તે અપૂર્ણાંક સંખ્યા છે. જ્યારે જ્યારે ગુણોત્તરને પૂર્ણાંક સંખ્યામાં તમારે ફેરવવો હોય તો સૌ પ્રથમ તો જે છેદની સંખ્યા છે, એ તે છેદની સંખ્યાઓનો લસા વડે તમારે મલ્ટીપ્લાય એને કરી શકો. બરાબર? જેમ કે 3/4 છે, 4, 5 અને 3, 3, 4 અને 5. એલસીએમ કેટલો આવશે? 60 આવી શકે. તો 60 વડે બધાને ગુણવાના છે. ફરીથી બોલું છું, 3, 4 અને 5 આ ત્રણ સંખ્યાનો જે એલસીએમ આવે એ એલસીએમ 60 આવશે. એટલે આપણે 60 વડે મલ્ટીપ્લાય કરી દેવાના છે. ચલો અહીં આપણે ડિટેલમાં લખીએ. 3/4 ગુણ્યા 60, 3/5 ગુણ્યા 60. આ સમજૂતી માટેનું સ્ટેપ છે. પરીક્ષામાં તો ડાયરેક્ટ તમારે થોડી પ્રેક્ટિસ કરવી જ પડે. ચલો 15 ચોક 60 અને 15 તરી 45 આવ્યા. 12 પંચા 60 અને 12 તરી 36 આવ્યા. અહીં 20 તરી 60 અને 20 પંચા 100 આવ્યા. તો આ ત્રણેય પ્રમાણ આપણને A, B, C નું મળી ગયું. હવે પ્રશ્નમાં શું માંગ્યું છે? પ્રશ્નમાં કહ્યું છે કે B ને કેટલા રૂપિયા મળે? ચલો B નું પ્રમાણ કેટલું છે? તો 36. B ઉપર કોન્સન્ટ્રેશન કરીએ. અહીં 36 લખવાના. બરાબર. છેદમાં ટોટલ સરવાળો કરવાનો છે. 6 ને 5 11, 11 ના 1 વધી આવી 1, 4 ને 3 7 ને 7 17 ને 18. કેટલા આવે છે? 181 આવશે. આ 181 ત્રણેયનો સરવાળો આવ્યો. બરાબર. એટલે ફરીથી બોલું છું, 36 છેદમાં ટોટલ આ ત્રણેયનો સરવાળો ગુણ્યા, ચલો મલ્ટીપ્લિકેશનમાં ટોટલ રકમ કેટલી આપેલી છે? 3620 લેવાની છે. હવે તમે નિરીક્ષણ કરો તો તરત ખ્યાલ આવી જાય એવી રકમ છે. જો નિરીક્ષણ કરો, અહીં 18 છે તો અહીં 36 છે, 18 દુ 36, અહીં 1 છે તો અહીં 2 છે, 1 ગુણ્યા 2 2. આ રકમના 2 ગણા કરીએ તો 362 આવી જાય ને 1 શૂન્ય છે. 36 દુ 72, 720. એટલે B ને 720 રૂપિયા મળે. હવે ઓપ્શન તરફ નજર કરીએ તો ઓપ્શન ડી આપણો આન્સર આવશે. તો આ પ્રમાણે ગણી શકાય. એટલે જ્યારે જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ હોય ત્યારે ત્યારે તમારી જે છેદની સંખ્યા છે એના લસા વડે મલ્ટીપ્લાય કરી દો એટલે તરત તમને ગુણોત્તર
સરળ રૂપમાં મળી શકે છે. પછી તો સરળ છે. ચાલો એના પછીનો પ્રશ્ન 23. પ્રશ્ન 23 ખૂબ જ સરસ પ્રશ્ન છે મિત્રો. પ્રશ્ન છે, એક ઘડિયાળી બે ઘડિયાળ A અને B ખરીદે છે. બંને ઘડિયાળ જે છે એની સંયુક્ત કિંમત આપેલી છે 1300 રૂપિયા. હવે ઘડિયાળ A 20% નફાથી વેચે છે અને ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. બંને ઘડિયાળની વેચાણ કિંમત સમાન છે, તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી હશે? ખૂબ જ સરસ પ્રશ્ન છે. પ્રશ્ન સમજીએ. સૌપ્રથમ જે ઘડિયાળ છે એની સંયુક્ત કિંમત આપેલી છે 1300 રૂપિયા, એની ખરીદ કિંમત ટૂંકમાં બંને ઘડિયાળની. ધારો કે જે પ્રથમ ઘડિયાળ A છે એની ખરીદ કિંમત આપણે X ધારીએ, બીજી જે ઘડિયાળ છે એની ખરીદ કિંમત Y ધારીએ, તો બંનેની જે ખરીદ કિંમતનું ટોટલ છે તે આપેલું છે 1300 રૂપિયા. આટલી માહિતી આપણા પાસે છે જ ઓલરેડી. બંનેની સંયુક્ત કિંમત 1300 રૂપિયા છે. હવે રકમનું પ્રથમ વાક્ય જોઈએ. ઘડિયાળ A 20% નફાથી વેચે છે. એટલે જે X ઘડિયાળ છે જેની ખરીદ કિંમત X છે 20% નફાથી વેચે છે, માટે હંમેશા જેટલા પર્સન્ટેજ પ્રોફિટ હોય તે પ્લસ કરવો પડે. માટે X ના 120% તેની વેચાણ કિંમત થાય. ટૂંકમાં જે પ્રથમ ઘડિયાળ A છે તેની વેચાણ કિંમત કેટલી થશે? 20% નફાથી વેચે છે, માટે X જે એની ખરીદ કિંમત છે તેના 120%, આ તેની વેચાણ કિંમત મળે છે. હવે જે બીજી ઘડિયાળ B છે તેની વેચાણ કિંમત કેટલી થશે? તો તે ઘડિયાળ B 25% ખોટથી વેચે છે. ખોટ જ્યારે થતી હોય ત્યારે 100 માંથી બાદ કરવાની છે, માટે એની વેચાણ કિંમત થશે Y ના 25% બાદ કરવા પડશે તમારે 100 માંથી, 75%. વચ્ચે આપણે બરાબર કર્યા, કારણ કે અહીં રકમમાં સ્પષ્ટપણે કહ્યું છે કે બંને ઘડિયાળની વેચાણ કિંમત સમાન છે. પ્રથમ ઘડિયાળની વેચાણ કિંમત થઈ X ના 120%, બીજી ઘડિયાળ જે છે એની મૂળ કિંમત Y છે એના 75%, એ એની વેચાણ કિંમત કહેવાય. ચાલો અહીં આપણે આનું સિમ્પ્લિફિકેશન આપીશું. X એમના એમ, હવે આ બાજુ લાવીશું છેદમાં, અહીં 75 છેદમાં 120, એટલે આપણને ગુણોત્તર મળી શકશે. આનું સાદુરૂપ આપી શકીએ આપણે. 15 ગુણ્યા 5 એટલે 75 થશે, માટે ઉપર 5 આવશે. 15 ગુણ્યા 8 એટલે 120, માટે અહીં 8 આવશે. 15 વડે ડિવાઈડ કરીએ આપણે ટૂંકમાં, એટલે X અને Y નો જે ગુણોત્તર મળે છે એ 5:8 મળી શકે. હવે રકમમાં શું કહ્યું છે? તો ઘડિયાળ B ની ખરીદ કિંમત કેટલી હશે? ઘડિયાળ B એટલે કે Y ની જે Y ઘડિયાળ છે એની ખરીદ કિંમત આપણે શોધવી છે. Y ની વેલ્યુ આપણે ટૂંકમાં શોધવી છે. Y ની વેલ્યુ શોધવા માટે Y નું પ્રમાણ છે 8 છેદમાં 8 વત્તા 5 એટલે 13 થશે. ચાલો બંને ઘડિયાળની સંયુક્ત કિંમત કેટલી છે મિત્રો? 1300 છે, માટે 1300 લખીશું આપણે. 13 ગુણ્યા 100 એટલે 1300, માટે 8 ગુણ્યા 100 એટલે 800 આપણો જવાબ આવી ગયો. માટે Y ઘડિયાળ કેટલા રૂપિયામાં મળશે? 800 રૂપિયામાં. જો X ઘડિયાળ માંગી હોય પ્રથમ ઘડિયાળ, તો તે આવે 500, 800 વત્તા 500 એટલે 1300. બરાબર. તો આ પ્રમાણે ખૂબ જ સરળતાથી, કોઈ લાંબી ગણતરી એમાં કરવાની જરૂર નથી. આ કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાનો છે, તો ખૂબ જ ઝડપથી તમે આવા પ્રશ્નોના જવાબ મૌખિક પણ લાવી શકો. થોડી પ્રેક્ટિસ થયા પછી 120% લેવાના છે, ત્યાં 75% એટલે તરત તમને એનું પ્રમાણ મળી શકે. સાદું રૂપ આપો એટલે જવાબ આવી જાય. ચલો આના પછીનો પ્રશ્ન. પ્રશ્ન 24 જે સિરીઝનો પ્રશ્ન છે. સિરીઝ છે 5, 17, 43, 89 ક્વેશ્ચનમાં. અહીં 4 ઓપ્શન પણ આપેલા છે. મિત્રો મોટાભાગની જે સિરીઝના પ્રશ્નો છે એ પરફેક્ટ સ્ક્વેર નંબર એટલે પૂર્ણ વર્ગ અથવા પૂર્ણ ઘન, પરફેક્ટ સ્ક્વેર ક્યુબ ની સિરીઝ જ હોય છે. એટલે કોઈ પણ સિરીઝ આવે તો સૌપ્રથમ તમારે પૂર્ણ ઘન સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ લખી દેવાની. જેમ કે જો આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ લખીએ, કોન્સેપ્ટ શરૂઆતમાં ક્લિયર કરીએ. પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ આ બે સંખ્યાઓ આધારિત મોટા ભાગની સિરીઝ હોય છે. પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ છે તો મોઢે આવડવી જોઈએ. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, આ પ્રમાણે 6 નો ઘન 216 વગેરે વગેરે. પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ કાઢી શકાય. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, આ પ્રમાણે બધી સંખ્યાઓ લખી શકાય. તો પૂર્ણ ઘન અને પૂર્ણ વર્ગ મોટાભાગની પ્રશ્નોમાં એનું ગોઠવણી હોય છે. હવે અહીં તમે નિરીક્ષણ કરી શકો છો. અહીં આપણે ધારો કે 5 લાવવા છે, તો કઈ બે સંખ્યાનો સરવાળો થાય? તો અહીં 1 છે અને અહીં 4. 1 અને 4 કેટલા થાય છે? 5 થઈ ગયા. તમે જોઈ શકો છો. બરાબર. અહીં 8 છે અને અહીં 9. 8 અને 9 નો સરવાળો કેટલો થશે? 17 આવી જાય છે. બરાબર. અહીં જે 27 છે અને અહીં 16, એનો સરવાળો કેટલો આવશે? 43 આવી જાય છે. બરાબર છે.
અહીં 64 અને અહીં 25 છે. 64 અને 25 નો સરવાળો કરો કેટલો થશે? 89 આવી જાય છે. તો હવે શું આવશે? 125 અને 36. 125 વત્તા 36 એટલે 161 આપણો આન્સર આવી જાય. તો અહીં જે સિરીઝ લાગુ પડે છે એ સિરીઝ કયા રૂલ્સથી લાગુ પડે છે? તો અહીં એકનો ઘન છે, એકનો ઘન, એમાં આપણે 2 નો વર્ગ ઉમેરીએ છીએ એટલે આપણને 5 મળે. તે જ પ્રમાણે બીજું સમજી શકાય કે 2 નો ઘન એટલે 8, એમાં એક વધુ, અહીં કરતા એક વધુ છે એટલે 3 નો વર્ગ ઉમેરીએ છીએ એટલે આપણને 17 મળી શકે છે. તે જ પ્રમાણે 3 નો ઘન હોય, બરાબર, 3 નો ઘન એમાં કેટલા ઉમેરવાના છે? 4 નો વર્ગ એટલે આપણને 43 મળે છે, બરાબર. 4 નો ઘન હોય એમાં 5 નો વર્ગ ઉમેરો એટલે 89 મળે છે. એ જ પ્રમાણે લાસ્ટ તમે લખી શકો 5 નો ઘન અને એમાં 6 નો વર્ગ અને એ ઉમેરો એટલે 161 તમને મળી શકે. એટલે સૌ પ્રથમ તો તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. મોટાભાગની સિરીઝ વર્ગ અને ઘન આધારિત હોય છે. ચાલો એના પછીનો પ્રશ્ન પણ લઈ લઈએ. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ કયા સૂત્રથી શોધી શકાય? તો મોટાભાગે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં સૂત્ર આધારિત પ્રશ્નો એકાદ બે આવી જ જાય છે. એમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં તો ખાસ. તો અહીં સિક્કો જે છે એ સિક્કાનો આકાર કેવો છે? તો સિક્કાનો આકાર છે નળાકાર. તો નળાકારના ઘનફળનું સૂત્ર તમને આવડતું હોવું જરૂરી છે. તો નળાકારનું ઘનફળ આવશે πr²h. માટે આ જવાબ આવશે, કારણ કે નળાકારનું ઘનફળ છે. સાથે સાથે આપણે બીજી ચર્ચા પણ કરી દઈએ, જેમ કે 4/3 πr² એ શાનું ઘનફળ છે? તો એ ગોળાનું ઘનફળ છે, ગોલકનું ઘનફળ. આ બધા ઘનફળના સૂત્રો છે. 1/3 πr² એ શાનું સૂત્ર છે? તો એ પણ તમે જાણી શકો છો, 1/3. જ્યારે અહીં πr² છે, 1/3 πr². એટલે શંકુના ઘનફળનું સૂત્ર છે, બરાબર. આ 3 સૂત્રો ખ્યાલ આવી ગયો. આ જે સૂત્ર છે, આ જે સૂત્ર છે તે નળાકારની વક્ર સપાટીનું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. આ બધા સૂત્રો તમારે યાદ રાખવા જરૂરી છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે 10 રૂપિયાનો સિક્કો એટલે નળાકાર છે. નળાકારનું હવે πr²h. ચાલો આના પછીનો પ્રશ્ન 26. રકમ જોઈએ આપણે કે એક શહેર છે જેમાં ધરતીકંપને કારણે 5% વ્યક્તિ મરી ગઈ, જ્યારે 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. હવે શહેરમાં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલા શહેરમાં કેટલા લોકો હશે? બરાબર. ટૂંકમાં એક શહેરમાં કેટલાક લોકો હતા, હવે ધરતીકંપ થયો, આથી 5% લોકો એક્સપાયર થઈ ગયા, 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. તો હવે શહેરમાં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલા કેટલા લોકો હતા? મિત્રો એકદમ સરળતાથી આપણે આનો જવાબ આપીએ. ધારો કે ધરતીકંપ પહેલા x લોકો હતા માની લઈએ. હવે તેમાંથી 5% વ્યક્તિ મરી ગઈ, તો વધી કેટલી? 100% માંથી 5% બાદ કરવાના હંમેશા, એટલે 95%. 95/100. ચાલો બીજું વાક્ય, 10% લોકો શહેર છોડીને જતા રહ્યા. 100% ને આધારે જ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. એમાંથી 10% જતા રહ્યા તો વધે કેટલા? 90%. 90/100. તો આ જે વધે છે તે ધરતીકંપ પછીની રકમ વધી, ધરતીકંપ પછીના વ્યક્તિની સંખ્યા મળી આપણને, જે આપેલી છે 34,200. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીશું એટલે તરત આપણો જવાબ આવી જશે. તો x બરાબર 34,200 ગુણ્યા 100 છેદની રકમ છે, બંને ગુણાકારમાં જાય, નીચે આવશે 95 ગુણ્યા 90. ચલો 0 0 કટ થઈ ગયા. ચલો 34,200 ને 9 વડે ભાગ ચાલે, કારણ કે અંકોનો સરવાળો 9 થાય છે. 3 ને 4 7, 7 ને 2 9, અને 9 વડે ભાગ ચાલીશું. 9 તરી 27, 7 વધ્યા 72, 9 8 72, 3800 વધ્યા. 3800 ને અહીં 95 છે, 19 વડે ભાગ ચાલે, 19 ગુણ્યા 5 એટલે 95, 19 દુ 38 થશે મિત્રો, માટે 200 આવશે. એ 5 છે, અહીં 10 છે, 5 દુ 10, અને 200 ગુણ્યા 2 ગુણ્યા 100 એટલે 40,000 આપણો આન્સર આવી જાય. આનો અર્થ કે 40,000 શરૂઆતમાં સંખ્યા હશે, પછી ધરતીકંપ થયો, 5% લોકો વ્યક્તિ મરી ગયા, 10% લોકો શહેર છોડીને જતા રહ્યા, તો વધ્યા 34,200. માટે આપણો આન્સર આવશે 40,000. એટલે અહીં કોઈ ફોર્મ્યુલા સૂત્ર વાપરવાની જરૂર નથી, ખૂબ જ સરળતાથી આપણે આ સ્ટેપથી ડાયરેક્ટ શરૂઆત કરી શકીએ. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 27. 27 પ્રશ્ન છે, 2 રૂપિયા 75 પૈસાના કેટલા ટકા 10 પૈસા થાય?
તો ત્યાં પૈસામાં આપેલું છે એટલે અહીં પૈસામાં કન્વર્ટ કરી 2 રૂપિયા 75 પૈસા એટલે 275 પૈસા થાય. 1 રૂપિયો એટલે 100 પૈસા, 2 રૂપિયા એટલે 200 પૈસા, 200 વત્તા 75 એટલે 275 પૈસા થયા. એના કેટલા ટકા એટલે x ટકા એટલે x છેદમાં 100. આપણને ખાસ ધ્યાન રાખવાનું છે કેટલા ટકા આપેલું છે x છેદમાં 100. 10 પૈસા થાય એટલે 10 લખી દીધા આપણે. હવે સિમ્પ્લિફિકેશન આપીએ x બરાબર થશે 10 ગુણ્યા 100. આ બંનેનું મલ્ટીપ્લિકેશન આ રકમ છેદમાં એટલે 275. ચલો 25 વડે ભાગ ચાલશે. 25 ગુણ્યા 4 એટલે 100 થશે. અહીં પણ 25 વડે ભાગ ચાલશે. 25 ગુણ્યા 10 એટલે 250 એટલે 25 ગુણ્યા 11 થશે. એટલે આપણો આન્સર આવશે મિત્રો 10 ગુણ્યા 4 એટલે 40 છેદમાં 11. આનું સિમ્પ્લિફિકેશન આપીએ 11 ગુણ્યા 3 એટલે 33. આ બંનેનું મલ્ટીપ્લિકેશન 11 ગુણ્યા 3 33. 33 માં 7 ઉમેરો એટલે 40 આવે. એટલે 3.711 આપણો આન્સર થાય. તો ઓપ્શન તરફની અંદર કરીએ તો 3.711 એટલે બી ઓપ્શન આપણો આન્સર આવે. ચાલો તેના પછીનો પ્રશ્ન છે. એક સંખ્યા સમૂહ આપેલો છે. તે સંખ્યા સમૂહના જેવો જ બીજો સંખ્યા સમૂહ વિકલ્પમાંથી શોધો. તો અહીં સંખ્યા સમૂહ આપેલો છે 6, 36, 63. અહીં જે રૂલ્સ લાગે તે રૂલ્સ પ્રમાણે આમાંથી શું જવાબ આવે. તો અહીં તરત ખ્યાલ આવી જાય એવો અમુક પ્રશ્ન છે. જેમ કે 6 છે 36 તો 6 ગણા કરે. 6 ગુણ્યા 6 એટલે 36. 6 નો વર્ગ કર્યો 36 આવી ગયા. ટૂંકમાં 6 નો વર્ગ કર્યો બરાબર 36 આવે. ચલો આ બંને વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ આવી શકે છે. અહીં 3 6 છે, અહીં 6 3 છે એટલે ક્રમ ઉલટાવેલો છે. અહીં ક્રમ શું કરીએ છીએ ઉલટાવીએ છીએ. તો એવું ક્યાં થઈ શકે છે તો આપણે નજર કરીએ. 7 નો વર્ગ 49 વાત બરાબર છે પણ 49 ના ઉલટા 98 થાય માટે આ આવે નહીં. ચલો અહીં નિરીક્ષણ કરીએ. 8 8 નો વર્ગ 64 છે બરાબર છે. તો 64 ના અંકો ઉલટાવીએ તો 4 અને 6 આવી શકે, 46 આવી શકે. માટે આપણી ધારણા સાચી છે. માટે ઓપ્શન બી આપણો આન્સર આવશે. બીજા કોઈ ઓપ્શનમાં તે પ્રમાણે થઈ શકતું નથી. તે પણ તમે ચેક કરી શકો છો. તો મિત્રો જે આજે આપણે આ પ્રશ્નપત્ર સમજ્યા તે ATDO આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ના પેપરનું 2016 નું સોલ્યુશન હતું. જેમાં મેથ્સના સારા એવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. જે આપણે વિથ શોર્ટ ટ્રિક સમજાવ્યા તમને, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ નીવડશે તે હેતુથી આપણે આ પ્રશ્નપત્ર રજૂ કર્યું છે મિત્રો. તો તમારે આ બધા પ્રશ્નપત્રોનો વિશદ છણાવટ સાથેનો અભ્યાસ કરવાનો સ્ટેપ બાય સ્ટેપ. તો તમને ખૂબ જ મદદરૂપ થશે. સાથે સાથે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે તે મિત્રોને ખાસ શેર કરવાની વિનંતી, જેથી તેમને પણ આનો લાભ મળી શકે. સાથે સાથે મિત્રો જે વિડીયો તમને ગમે તેને તમે લાઈક કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો બરાબર. બીજા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.